મિત્રોની મહેફિલ અને સાથે તાપણું કરવાની મજા જ અલગ છે। જય માતાજી, જય શ્રી કૃષ્ણ। તો ઘરે આજે મારું ફેવરિટ મગમઠનું શાક, રોટલી અને દાળ ભાત બનાવ્યા હતા। તો આપણે પાછું વાળું જોયા વગર ઝાપટી લીધા અને પછી રિદ્ધિને જવાનું હતું શોપિંગ કરવા। તો હું અને રિદ્ધિ નીકળી ગયા ગાડી લઈને અને રસ્તામાં ગાડી ઉપર પતંગના દોરાથી બચવા માટે વાળા મળતા હતા। તો આપણે પણ આપણી ગાડી ઉપર વાળા લગાવી દીધા। હું તમને બધાને પણ આગ્રહ કરું છું કે તમે પણ સેફટી માટે જરૂરથી લગાવજો। પછી અમે નીકળી ગયા અમારા લક્ષ્ય પર, એટલે કે ખરીદી કરવા। અને ન્યા રિદ્ધિ એની ખરીદી પડતી મૂકી અને છોકરાઓની ખરીદી કરવા માંડી। છોકરાઓના કપડા લઈ લીધા અને પછી રિદ્ધિની શોપિંગ કરવા ગયા। તો મને એ નથી સમજાતું, પત્નીઓ બધા કપડા એના પતિને બતાવી ને પૂછે કે કયું લઉં, અને પછી લે તો એના ગમતું જ। મારી હારે પણ આજે એવું જ થયું। તમારી હારે જો આવું થતું હોય ને તો કમેન્ટ કરજો। અને પછી ખરીદી પતાવીને અમે ઘરે આવી ગયા અને હસ્તી અને પર્વ એના કપડા ટ્રાય કરવા માંડ્યા। અને હું પહોંચી ગયો મારા પરમ મિત્રને મળવા અને આવી ગયો જય મોગલ ભજીયા હાઉસમાં, જ્યાં સુરેશભાઈ, ભદ્રેશભાઈ, ચિરાગભાઈ બધા મિત્રો હતા। અને પછી તાપણું શરૂ કરીને મહેફિલ જમાવી અને થોડી વારમાં જ આપણા બધાના ફેવરિટ એવા પારુ એન ગુરુ પણ ત્યાં આવી ગયા। અને પછી જય મોગલ ભજીયા હાઉસના ભજીયાની મજા માણી છે ગાય। અને ભાઈ એક નંબર ભજીયા બનાવ્યા હતા। જો તમારે પણ ભજીયાની હાસી મજા લેવી હોય ને તો પોગી જાવ જય મોગલ ભજીયા હાઉસમાં। તો મળીએ હવે બીજા વ્લોગમાં। જય માતાજી, જય શ્રી કૃષ્ણ।